Good morning to all of you. Now, in our subject elements of direct text, we are uploaded overall fourth video, four videos. In this four video, the first video is for assessment year and previous year. This is two short notes. Second and third video is for person's definition. Fourth video is for assessing. There are total five definition. Person, second is the assessee, third is the assessment year, fourth is the previous year. But in the first video, we see assessment year and previous year. Second and third video, we see definition of person. In fourth video, we see definition of assessee. So in this way, we are totally completed four definition. Now the last definition is remaining, and this is of income, which I want to complete in the fifth video. I just discussed this because if you want to revise this definition, then you can revise it. It is already in our application. Now today we are going to see a discussion of definition income. Income કોને કહેવાય? આમ તો આપણને ખબર છે કે આપણે સપોઝ કે નોકરી કરતા હોય, પગાર મળે તો એને ઇન્કમ કહીએ છીએ. બિઝનેસ કરતા હોય તો નફો મળે તેને ઇન્કમ કહીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કમિશન એજન્ટનો બિઝનેસ કરતા હોય તો કમિશન મળે તો તેને તમે ઇન્કમ કહો છો. પરંતુ એક્ઝેક્ટ ડેફિનેશન ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં ઇન્કમની ડેફિનેશન શું છે એ આપણે અહીં આગળ જોઈશું. ધ ડેફિનેશન ઓફ ધ ટર્મ ઇન્કમ ક્યાં દર્શાવેલી છે? સેક્શન 2 સબસેક્શન 24. મેં તમને કીધું હતું પહેલું સેક્શન, પછી સબસેક્શન, પછી પેરા, પછી ક્લોઝ. તો આને કહેવાય સેક્શન, આને કહેવાય સબસેક્શન, આને કહેવાય પેરા, આને કહેવાય ક્લોઝ. The definitions of the term income in a section 2 subsection 24 is inclusive and not exhaustive. કારણ કે ઇન્કમ કમાવવાના ઘણા બધા રસ્તાઓ છે. એટલે જેમ જેમ લોકો છટકબારી શોધતા હશે તેમ તેમ એ છટકબારી ગવર્મેન્ટ બંધ કરશે અને એને ઇન્કમ તરીકે ટ્રીટ કરશે. એટલે આ ડેફિનેશન સ્થૂળ નથી, ઇન્ક્લુઝિવ છે. ઇન્ક્લુઝિવ એટલે નવું કંઈક વસ્તુ ઉમેરવી હોય તો આની મિનિંગની અંદર આવે એ પ્રમાણે એનો મિનિંગ આપેલો છે. So this definition is inclusive and not exhaustive. Therefore, the term income not only includes those things which are included in section 2 subsection 24. આમાં જે ઇન્ક્લુડ કરી છે એટલી જ ઇન્કમ શું કહે છે? But also includes those things which the term signifies. જે એની ડેફિનેશન એ પ્રમાણે આપી છે કે જે દર્શાવે છે according to the general and natural meaning. તો એનો જનરલ અને નેચરલ મિનિંગ શું છે એ પછી આપ્યું છે અને મેઇન ડેફિનેશન આપી છે સેક્શન 2 સબસેક્શન 24. એટલે આ ડેફિનેશનના આમ જોવા જાવ તો બે પાર્ટ પડે છે. એક સેક્શન 2 સબસેક્શન 24માં જે ઇન્કમની ડેફિનેશન આપી છે તે, અને બીજી એનો જનરલ મિનિંગ આપેલો છે. હવે તમને જો 2-3 માર્ક માટે પૂછાય તો આ લખવાનું, 8 માર્ક માટે પૂછાય તો બંને લખવી પડે. બહુ ઓછા ચાન્સીસ છે કે બંને પૂછાય, એટલે આ ખાસ તૈયાર કરવી. પણ ઇન્કમનો મિનિંગ સમજવો હોય તો જનરલ એન્ડ નેચરલ મિનિંગ જે આપ્યો છે તે સમજવો પડશે. So what is the definition of income as per section 2 subsection 24? So extended meaning of income under section 2 subsection 24. So under section 2 subsection 24, the term income specifically includes the following. કઈ વસ્તુ આવશે? તો નંબર A, ઇન્કમ ઇન્ક્લુડ્સ પ્રોફિટ એન્ડ ગેઇન. તમે બિઝનેસ કરતા હોય,
તમે પ્રોફેશન ચલાવતા હોય તો તમારો જે પ્રોફિટ થાય, જે ગેઇન થાય, એ બંને ઇન્કમ કહેવાશે. પ્રોફિટ અલગ છે, ગેઇન અલગ છે. પ્રોફિટ એટલે કે રૂટીન એક્ટિવિટીઝમાં જે તમને મળે એને પ્રોફિટ કહીશું, અને ગેઇન એટલે કે કોઈક એક્સટર્નલ ફેક્ટર્સને કારણે બિઝનેસના ફોર્મમાં જ ફોર્મ ઓફ બિઝનેસ જ કહેવાય, પણ એક્સટર્નલ ફેક્ટર્સને કારણે જે રૂટીન એક્ટિવિટીઝ નથી એના કારણે કંઈક લાભ મળે એને ગેઇન કહેવાશે. મેં તમને સમજાવ્યું હતું એકાઉન્ટની ભાષામાં કે 10 રૂપિયાનો માલ 12 રૂપિયામાં વેચો તો 2 રૂપિયા તમારો શું કહેવાય? એ પ્રોફિટ કહેવાય. પરંતુ એની સેલિંગ પ્રાઇસ અછતને કારણે 15 રૂપિયા થઈ ગઈ તો જે વધારાના 3 રૂપિયા મળે છે એ આપણે ગેઇન કહીશું. કારણ કે નોર્મલી તો આપણે 2 રૂપિયા જ પ્રોફિટ મેળવતા હતા, પરંતુ અછત સર્જાય છે અને અછત સર્જાવાને કારણે તમને 3 રૂપિયા વધારે મળ્યા છે. અધરવાઇઝ તમારું સપોઝ કે પેટ્રોલ કંપનીમાં આવું બહુ થતું હોય છે કે એ લોકોએ પેટ્રોલની ટેન્ક ભરાવી દીધી છે પેટ્રોલ પંપવાળાએ, અને ગવર્મેન્ટે ભાવ વધારી દીધો. તો હવે એ લોકોએ તો ઓછા ભાવે માલ લીધેલો હતો અને ગવર્મેન્ટનો ભાવ વધવાથી હવે એમને એ જ માલ જે ઓછા ભાવનો છે વધારે કિંમતે વેચાવાનો છે, એમનો ગેઇન કહેવાય. પેટ્રોલ 1 લીટરે ધારો કે એમને 1 રૂપિયો ને 50 પૈસા પ્રોફિટ મળતો હોય, નેટ પ્રોફિટ, તો એ એમનો પ્રોફિટ કહેવાય. પરંતુ પેટ્રોલનો ભાવ 2 રૂપિયાથી ઘટી ગયો અને એમની પાસે ઓલરેડી પેટ્રોલનો જથ્થો હતો, તો હવે 2 રૂપિયાએ જે ભાવ ઘટાડાનો લાભ મળશે અને 1.5 રૂપિયો તો એમનો પ્રોફિટ મળે જ છે, તો 3.5 રૂપિયા, તો એમાં 1.5 રૂપિયો પ્રોફિટ કહેવાશે અને 2 રૂપિયા શું કહેવાશે? ગેઇન કહેવાશે. એટલે આ વારંવાર સમજાવવામાં આવ્યું છે. બંને શબ્દો અલગ છે એટલે અહીંયા આગળ ડિસ્કશન કર્યું છે. ઇન્કમ ઇન્ક્લુડ્સ પ્રોફિટ એન્ડ ગેઇન. ઇન્કમમાં શું આવશે? પ્રોફિટ્સ આવશે, ગેઇન આવશે. નેક્સ્ટ વન, ઇન્કમ ઇન્ક્લુડ્સ ડિવિડન્ડ. તમે જો કોઈ કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને તમને ડિવિડન્ડ મળે તો એ ડિવિડન્ડ તમારી શું કહેવાય? ઇન્કમ કહેવાય. નો ડાઉટ આગળ તમે જોશો તો એક્ઝમ્પ્ટેડ ઇન્કમ છે. આ કઈ ઇન્કમ છે? એક્ઝમ્પ્ટેડ ઇન્કમ. ઇન્કમ કહેવાય, બટ ફ્રોમ વ્યૂ પોઈન્ટ ઓફ ટેક્સ ઇટ ઇઝ અ એક્ઝમ્પ્ટેડ ઇન્કમ. ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આ કઈ ઇન્કમ કહેવાશે? એક્ઝમ્પ્ટેડ ઇન્કમ. તો ડિવિડન્ડ ડિક્લેર્ડ અથવા તો પેડ, યાદ રાખો ડિક્લેર કર્યું હોય ને તો પણ એ ઇન્કમ કહેવાય. એવું જરૂરી નથી, સપોઝ કે મારા કોઈ કંપનીની અંદર શેર છે અને કંપનીએ મને ડિવિડન્ડ ડિક્લેર કર્યું 500 રૂપિયા મારા શેર પરનું, તો મને મળ્યું નથી પણ ડિક્લેર કર્યું એટલે મારી શું કહેવાય? ઇન્કમ. તો આને એક્રુઅલ બેઝિસની ઇન્કમ કહેવાય. મળે કે ના મળે બંને તમારી શું કહેવાય? ઇન્કમ કહેવાશે. તો this is the importance point. Income declared, dividend declared or paid. Dividend declared or paid. Dividend declared or paid by a company to the shareholder is the taxable of income in the hands of shareholder. હા, અત્યારે એવું છે કે ઇન્ડિયન કંપની પાસેથી જો ડિવિડન્ડ મળ્યું હોય તો એ એક્ઝમ્પ્ટેડ છે, પણ એ એક્ઝમ્પ્ટેડના પોઈન્ટમાં આવે, પણ એક વખત ઇન્કમ તો કહેવાય. પછી એક્ઝમ્પ્ટેડ વસ્તુ અલગ છે. વોલ્યુન્ટરી કોન્ટ્રીબ્યુશન. વોલ્યુન્ટરી એટલે સ્વૈચ્છિક. કોન્ટ્રીબ્યુશન રિસીવ્ડ બાય અ ટ્રસ્ટ. સ્વૈચ્છિક જો કોન્ટ્રીબ્યુશન મળે ટ્રસ્ટ પાસેથી, વોલ્યુન્ટરી કોન્ટ્રીબ્યુશન રિસીવ્ડ બાય અ ટ્રસ્ટ. જો તમને વોલ્યુન્ટરી કોન્ટ્રીબ્યુશન મળ્યું હોય ટ્રસ્ટ પાસેથી, ટ્રસ્ટે તમને રિસીવ્ડ બાય ટ્રસ્ટ એટલે કે ટ્રસ્ટને કોઈએ સ્વૈચ્છિક કન્ટ્રીબ્યુશન આપ્યું હોય તો એ ઇન્કમ કહેવાય. સે ફોર ધ એક્ઝામ્પલ, એક્સવી ટ્રસ્ટ ઇઝ ક્રિએટેડ ફોર પબ્લિક ચેરિટેબલ પર્પઝ. એક્સવી ટ્રસ્ટ છે, એક્સવી ટ્રસ્ટ નામ છે, એનો એ લોકોએ સ્થાપના કરી. ક્રિએટેડ એટલે સ્થાપના કરી, ઉદ્ભવ કર્યો. તેના માટે તો કે લોકોના કલ્યાણ માટે, પબ્લિક ચેરિટેબલ પર્પઝ. ઓન June 10, 2017, it receives a sum of rupees 1 લાખ. 1 લાખ રૂપિયા એમને રિસીવ કર્યા.
એઝ અ વોલ્યુન્ટરી કન્ટ્રીબ્યુશન નોટ બિંગ વિથ ધ સ્પેસિફિક ડિરેક્શન. તેના માટે વાપરવાયો નહીં. લોકોને લાગ્યું કે આની અંદર જે બધા ટ્રસ્ટીઝ છે, એના જે મેનેજમેન્ટ કરવાવાળા લોકો છે, એ લોકોએ આની અંદર સારું કામ કરી શકે તેમ છે, એટલે એ લોકોએ સ્વૈચ્છિક દાન આપ્યું. ફ્રોમ ધ બિઝનેસ હાઉસ, ધંધાકીય એકમો દ્વારા. બિઝનેસ હાઉસ એટલે કે ધંધાકીય એકમો દ્વારા. ₹1 lakh should be included in the income of the trust. તો ₹1,00,000 એ ટ્રસ્ટની ઇન્કમ કહેવાય. એ સેકન્ડ થિંગ છે કે ટ્રસ્ટ ઉપર પછી એ ઇન્કમ પર ટેક્સ ભરવો કે ન ભરવો. ટેક્સ મેટર એ સેકન્ડ થિંગ છે. પહેલાં તો ઇન્કમ ગણાવી જોઈએ. ઇન્કમ ગણાશે તો પ્રશ્ન ઊભો થશે કે ટેક્સ ગણાશે કે નહીં. ઇન્કમ જ નહીં હોય તો પ્રશ્ન ઊભો થવાનો નથી. તો તમે અહીંયા સમજી શકો છો કે ટ્રસ્ટ કોઈ ઇન્કમ વોલ્યુન્ટરીલી મેળવે, સ્વૈચ્છિક લોકો એને દાન આપે તો એ એની ઇન્કમ કહેવાય. એના પર ટેક્સ થશે કે નહીં એ સેકન્ડ થિંગ છે. નેક્સ્ટ, એની પરક્વિઝિટ. આ શબ્દ તમારા માટે નવો છે. ઓર પ્રોફિટ ઇન અ લ્યુ ઓફ સેલેરી, પગારના બદલામાં થયેલો લાભ. પ્રોફિટ એટલે નફો ન કહેવાય, પરંતુ અહીંયા આગળ આપણે લાભ કહીશું. તો એની પરક્વિઝિટ or profit in a lieu of salary is treated as an income in the hands of employee. તો પહેલાં હું તમને આ શબ્દનો અર્થ સમજાવું. પરક્વિઝિટ એટલે શું? તો તમે જ્યારે જોબ કરતા હોય ત્યારે કંપની તમને અમુક ફેસિલિટીઝ આપતી હોય છે. સે ફોર ધ એક્ઝામ્પલ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ, say for the example canteen facilities. Facilities નો મતલબ you can use without paying, without your permission, we can say you can use this at a minimum, યા તો lowest cost, એકદમ ઓછી કિંમતે, નજીવી કિંમતે તમે એનો ઉપયોગ કરી શકો. ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ, canteen facilities, say for the example entertainment facilities, say for the example આપણે એવું પણ કહી શકીએ કે વેલફેર ફેસિલિટીઝ. કંપની તમને વેલફેર ફેસિલિટીઝ આપે એટલે કે તમે કંપનીની અંદર જોબ કરતા હોય તો એ કંપની તમને બેનિફિટ્સ આપશે. એ બેનિફિટ્સ તમારે વેલફેર, અમારા કલ્યાણ માટે હોય. ધારો કે ન્યુટ્રાઇઝ ફૂડ, સારું ફૂડ આપે એકદમ લોએસ્ટ કોસ્ટે, કાં તો મફત આપે. એન્ટરટેનમેન્ટ ફેસિલિટી, પિક્ચર જોવાની ટિકિટ આપે તમારા ફેમિલીની 4 જણની કે 5 જણની, મફત આપે. કેન્ટીન ફેસિલિટી, મફત જમવાનું આપે, કાં તો ₹10ની નજીવી કિંમતે તમને 150-200 જમવાનું આપે. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, જવા આવવાની ખર્ચો કંપની ભોગવતી હોય. એ બધું જ પરક્વિઝિટ્સ કહેવાય. તો અથવા તો એ પરક્વિઝિટનું બીજું નામ છે પ્રોફિટ ઇન અ લ્યુ ઓફ સેલેરી. તો એ પરક્વિઝિટ તમારી ઇન્કમ કહેવાય એમ્પ્લોઈઝ માટે. એ સેકન્ડ થિંગ છે કે પરક્વિઝિટ ટેક્સેબલ છે કે નોન ટેક્સેબલ છે, અને ટેક્સ ફ્રી કહેવાય પરક્વિઝિટ. તો કઈ પરક્વિઝિટ ટેક્સેબલ છે, ટેક્સ ફ્રી છે, એ પછીના ટોપિકમાં આવશે, સેલેરીના ટોપિકમાં આવશે. પરંતુ એ પરક્વિઝિટ કહેવાય એ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો દરેક જણ કોન્સન્ટ્રેશન કરે. X is employed by A Limited, means A Limited કંપની છે, એનો X એમ્પ્લોય છે. અપાર્ટ ફ્રોમ સેલેરી, સેલેરીના ભાગરૂપે he has been provided as a rent free house, ભાડા વગરનું મકાન. ઘણી કંપનીઓમાં, ઘણા પિક્ચરોમાં જોયું હશે કે સારી પોસ્ટ ઉપર લાગે તો એને કંપની મકાન આપે છે. જેવી રીતના હમણાં બિડેન જીત્યા અમેરિકામાં, તો એ રાષ્ટ્રપતિ છે, તો એમને વ્હાઇટ હાઉસ આપવામાં આવશે રહેવા માટે. એવી રીતના આપણા નરેન્દ્ર મોદી છે, તો એવી રીતના કંપનીઓ પણ સારા સારા મકાન, વેલ ફર્નિશ્ડ મકાન પ્રોવાઈડ કરે છે. એ રેન્ટ ફ્રી હોય કાં તો એકદમ નજીવું ભાડું લેતા હોય. તો બાય ધ એમ્પ્લોયર, તો એની જે વેલ્યુ છે ઇન રિસ્પેક્ટ, વેલ્યુ ઇન રિસ્પેક્ટ ઓફ રેન્ટ ફ્રી હાઉસ ઇઝ ટેક્સેબલ એઝ અ ઇન્કમ ઇન ધ હેન્ડ્સ ઓફ
એક્સ માટે એમ્પ્લોય માટે એ ટેક્સેબલ છે. ધારો કે એનું ભાડું દર મહિને સે ફોર ધ એક્ઝામ્પલ ₹1,00,000 હોય અને કંપની તમને ટેક્સ ફ્રી આપે તો ₹1,00,000 તમારી ઇન્કમ કહેવાય. ધારો કે ₹1,00,000ની સામે તમારી કંપની ₹10,000 લેતી હોય તો લાખમાં 10,000 તો આપ્યા તો 90,000 કંપનીએ તમને લાભ આપ્યો તો એ શું કહેવાશે? પરક્વિઝિટ કહેવાશે. તો આ પરક્વિઝિટ એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને વારંવાર તમારા આ શબ્દ આવવાનો જ છે. ઇન્કમ ટેક્સ જ્યાં સુધી બનશો ત્યાં સુધી ઘણી બધી કંપનીઓ જેવી તમારી પોસ્ટ અને જેવી કંપની એવી પરક્વિઝિટ્સ આપે. સપોઝ કે ફાર્માસ્યુટિકલ કંપની હોય, પેટ્રોલિયમ કંપની હોય, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ હોય, આ લોકોનો નફો ખૂબ જ હોય છે. તો એ કંપનીમાં જે લોકો જોબ લાગે એમના એમ્પ્લોયને અઢળક પ્રકારની ફેસિલિટીઝ આપતી હોય છે. તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરો તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના એમ્પ્લોયને ઘણા બધા પ્રકારની પરક્વિઝિટ્સ આપતી હોય છે. એટલે સારી કંપનીમાં જોબ લાગવું ને એ પણ એક લોટરી લાગવા જેવું જ છે ભાઈ. પણ એ કંપનીમાં જોબ લાગવા માટે પણ એક એવી કાબેલિયત જોઈએ. એ કાબેલિયત માટે ભણવું પડે. બરાબર છે? એટલે વેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમે કદાચ જાણ્યું નહીં હોય પણ રિલાયન્સ કંપની એમના છોકરાઓને ફ્રી બનાવે છે. રિલાયન્સ કંપનીમાં તમારે જોબ માટે જાઓ એટલે એની કેન્ટીનમાં તમને પંજાબી, વેજીટેરિયન, નોન વેજીટેરિયન તમે જે જમતા હોય એ તમારા 12 વાગ્યાના તમારા કેન્ટીન ઉપર આવી જાય. એ રિલાયન્સ કંપનીમાં તમે જાઓ એટલે તમને મકાન આપે છે. એ મકાનમાં તમે રહેવા માટે જાઓ એ પહેલાં તમને કલર કરાવે. કલર તમને પૂછીને કરાવે કે કયો કલર તમારે કરવો છે. તમે સપોઝ કે બરોડાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં છે ત્યાં ટ્રાન્સફર થયા હોય તો તમારે ફ્રીજ ટીવી બધું લઈ નહીં જવાનું. ₹1,00,000 સુધીની તમને હોમ એપ્લાયન્સીસ માટે વગર વ્યાજની લોન આપે છે. તમારે હોમ એપ્લાયન્સીસ ખરીદવાનું અને તમારા પગારમાંથી નજીવી કિંમત બાદ થાય. તમે બેંકમાં મેનેજર હોય કાં તો બેંકમાં તમે કામ કરતા હોય, પરમિનન્ટ હોય તો હોમ લોન આપે છે ફક્ત 4%ના વ્યાજે. કેટલા ટકાના વ્યાજે? 4%ના વ્યાજે. તો એ બધી પરક્વિઝિટ કહેવાય. અને એમાં પણ તમે જે પહેલા રૂપિયા ભરો એ તમારો પ્રિન્સિપલ અમાઉન્ટ બાદ થાય અને છેલ્લા વ્યાજ બાદ થાય. તો આ બધી ફેસિલિટીઝ છે પણ એના માટે સારું ભણવું પડે. તો એની પરક્વિઝિટ ઓર પ્રોફિટ ઇન lieu ઓફ સેલેરી ઇઝ ટ્રીટેડ એઝ અ ઇન્કમ. Next, any special allowances or benefits specifically granted to the assessee. કોઈ સ્પેશિયલ અલાઉન્સીસ આપવામાં આવે, સ્પેશિયલ બેનિફિટ્સ આપવામાં આવે જે અસેસીને ગ્રાન્ટેડ કરેલું છે ટુ મીટ એક્સપેન્સીસ wholly, necessarily and exclusively for the performance of his duty. જે તમારી ફરજ નિભાવવા માટે એના પરફોર્મન્સ માટે જ આપવામાં આવ્યું છે. ઓફ એન ઓફિસ ઓર એમ્પ્લોયમેન્ટ ઇઝ ટ્રીટેડ એઝ અ ઇન્કમ. તમને કોઈ એલાઉન્સીસ આપવામાં આવે છે, બેનિફિટ્સ આપવામાં આવે છે જે તમારું ડ્યુટી પરફોર્મ કરવા માટે જરૂરી છે. સે ફોર ધ એક્ઝામ્પલ કે તમને કંપની બોમ્બે મોકલે છે તો બોમ્બે જવા આવવાનું એરલાઇન્સનું ભાડું આપે છે. તો એ તમે બોમ્બે શેના માટે જાઓ છો? ફરવા માટે જાઓ? ના, કંપનીના કામ માટે. તો એ જે એરલાઇન્સનું જે રેન્ટ આપ્યું ને એટલે એનું જે ફેર ચાર્જ, સોરી રેન્ટ ના કહેવાય પરંતુ ફેર ચાર્જીસ કહેવાય. તો ફેર ચાર્જીસ જે કહેવાય ને એ ફેર ચાર્જીસ તમારી ઇન્કમ કહેવાય. પછી એ ટેક્સ ફ્રી છે એ પછીની વાત છે પણ એક વખત ઇન્કમ તો કહેવાય. સે ફોર ધ એક્ઝામ્પલ એન એમ્પ્લોય ઓફ બાય એ લિમિટેડ he gets 3,000 per month as a conveyance allowances apart from salary. સેલરીના ભાગરૂપે કન્વેયન્સ અલાઉન્સીસ ₹3,000 પર મંથ આપે છે. તો 3,000 પર મંથ ઇઝ ટ્રીટેડ એઝ અ ઇન્કમ. આ કન્વેયન્સ અલાઉન્સીસ એટલે શું? ઓફિસના કામ માટે જવા આવવાનો ખર્ચો. તો ઇન્કમ કહેવાય. સમજો. પછી એ ટેક્સ ફ્રી છે કે ટેક્સેબલ છે એ પછીનો પ્રશ્ન છે પરંતુ ઇન્કમ કહેવાય. નેક્સ્ટ, સિટી કમ્પેન્સેટરી અલાઉન્સીસ એટલે આને શોર્ટમાં કહીએ તો મોંઘવારી ભથ્થું અથવા તો ડિયરનેસ અલાઉન્સીસ ઇઝ અ ક્રિએટેડ ઇન્કમ. તમારો સેલેરીનો બેઝિક પે હોય અને પછી જેમ જેમ મોંઘવારી વધે તેમ તેમ તમને ડીએ આપવામાં આવે.
બેઝિક પે એની એ જ રાખે, બેઝિક પે એનું એ જ રાખે, પણ ડીએ એક્સ્ટ્રા આપવામાં આવે. તો સિટી કમ્પેન્સેટરી અલાઉન્સીસ ઓર ડિયરનેસ અલાઉન્સીસ એ તમારી ઇન્કમ કહેવાશે. એની બેનિફિટ્સ ઓર પરક્વિઝિટ ટુ અ ડિરેક્ટર, કંપનીના ડિરેક્ટર્સને કાં તો ડિરેક્ટર્સના રિલેટિવ્સને કાં તો એવો પર્સન હુ હેઝ અ સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ કે જેનો સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ એટલે શું કે જેની પાસે કંપનીના 20% કાં તો વધારે ઇસ્યુડ શેર્સ ધરાવે છે. જે કંપનીમાં સપોઝ કે મિસ્ટર એક્સ છે, મિસ્ટર એક્સ એ એબીસી કંપનીમાં 21% શેર ધરાવે છે, એટલે એ કંપનીનો મેજર શેર હોલ્ડર્સ કહેવાય. ડાયરેક્ટર નથી પણ મેજર શેર હોલ્ડર. એટલે કંપની અમુક એને ફેસિલિટીસ આપતી હોય, પરક્વિઝિટ્સ આપતી હોય, બેનિફિટ્સ આપતી હોય, કારણ કે ઘણું મોટું કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે કંપની જે કમાય છે એમાં ઘણો મોટો ભાગ એની ઇન્વેસ્ટમેન્ટનો પણ છે. તો આવા કેસમાં એ વ્યક્તિ કંપનીમાં સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ધરાવે છે તેવું કહેવાય. તો અહીંયા આગળ કહે છે any benefits or perquisite to a director or relative of a director અથવા તો to a person who has a substantial interest in the company or a relative of a person, કાં તો એ પર્સનનો રિલેટિવ, એટલે કે આ ત્રીજા પોઈન્ટનો રિલેટિવ, ડાયરેક્ટર કાં તો એનો રિલેટિવ, કાં તો સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટ ધરાવે છે વ્યક્તિ કાં તો એનો રિલેટિવ, તો એને જે કંઈ પણ બેનિફિટ્સ આપવામાં આવે કંપની દ્વારા, પરક્વિઝિટ્સ આપવામાં આવે, તો એ કંપનીનો ભલે એમ્પ્લોય નથી, ડિરેક્ટર્સ નથી, પણ એને કંપની આપે છે, તો એના માટે એ ઇન્કમ કહેવાય. તો એના ઇલાસ્ટ્રેશન આપેલા છે, જુઓ. એક્સ being a director in a company, એક્સ કંપની ડાયરેક્ટર છે, તો કંપની પ્રોવાઈડ અ કાર. શું પ્રોવાઈડ કરે છે? કાર ફોર પ્રાઇવેટ પર્પઝ, કે ભાઈ તમારો જવાવાળો ખર્ચો કંપની આપશે, કારણ કે કંપનીનો મેજર પર્સન છે. તો પરક્વિઝિટ વેલ્યુ ઓફ ધ કાર, તો એ કારનો જે કંઈ પણ ખર્ચો થશે કંપની ભોગવશે. પરક્વિઝિટ વેલ્યુ એટલે શું? તો કે કારનો મેન્ટેનન્સ એક્સપેન્સીસ, કારનો પેટ્રોલ એક્સપેન્સીસ, કારના ડ્રાઈવરનો ખર્ચો, ધારો કે ડ્રાઈવર સાથે આપેલી હોય તો ડ્રાઈવરનો ખર્ચો બધું જ કંપની ભોગવશે. તો એ જે કંપનીનો ખર્ચો જે કંપની ભોગવે છે ને એ ઇન્કમ કહેવાય એ ડાયરેક્ટર માટે. તો ટ્રીટેડ એઝ ઇન્કમ ઓફ એક્સ. See for the example second, B is a director in a C Limited, pays sum of ₹17,000 to ITC Hotels on behalf of Mr. B. તો મિસ્ટર બી એ હોટેલમાં રહ્યો છે ને એનો ખર્ચો કોણ ચૂકવે છે? કંપની ચૂકવે છે. તો એની પરક્વિઝિટ કહેવાય. જેવી રીતના અત્યારે આપણા પાર્લામેન્ટના મેમ્બર્સના જે સભ્યો છે ને એનો ઘણો બધો ખર્ચો આપણી સરકાર ભોગવે છે. સરકાર કેવી રીતના ભોગવે છે? તો કે તમારા મારા ઇન્કમ ટેક્સના રૂપિયા છે. તો એવી રીતના કંપનીના ડાયરેક્ટર્સનો ખર્ચો પણ કંપની ભોગવતી હોય. ધારો કે ફરવા ગયો હોય ને હોટલનો ખર્ચો કંપની ભોગવતી હોય. ધારો કે ઘણી વખત તો કંપની એમની જે ક્રેડિટ કાર્ડનું બિલ પણ કંપની ચૂકવતી હોય. તો આ બધું એમના માટે ઇન્કમ કહેવાય. એની બેનિફિટ્સ આર પરક્વિઝિટ ટુ અ રિપ્રેઝેન્ટેટિવ એસએસસી. એસએસસી ના હોય પરંતુ રિપ્રેઝેન્ટેટિવ એસએસસી હોય તો એનો ખર્ચો પણ કંપની ચૂકવે. રિપ્રેઝેન્ટેટિવ એસએસસી મેં તમને સમજાવ્યું છે કે જેને કોઈ મેઇન એસએસસી છે એની જવાબદારી લીધેલી હોય તો એ રિપ્રેઝેન્ટેટિવ પર્સન કહેવાય. એસએસસીની ડેફિનેશનમાં આપણે જોઈ ગયા છે, એટલા માટે આપણે ઇન્કમની ડેફિનેશન છેલ્લા બનાવીએ છીએ અને એસએસસીની ડેફિનેશન પહેલાં બનાવીએ છીએ. ઘણા લોકો શું છે કે ઇન્કમની ડેફિનેશન પહેલાં બનાવી દે છે, કારણ કે બુકમાં એ પ્રમાણે આપ્યું છે. પણ પાછો રિપ્રેઝેન્ટેટિવ કોણ કહેવાય, એસએસસી કોણ કહેવાય, એના માટે એસએસસીની ડેફિનેશન બનવી પડે, એટલે આપણે પહેલાં એ બનાવીએ છીએ. સપોઝ એક્સ ઇઝ અ ટ્રસ્ટી ઓફ એ ચેરિટેબલ ટ્રસ્ટ. ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છે, એ બધું હેન્ડલિંગ કરે છે. તો ટ્રસ્ટ એમને એક્સને પ્રોવાઈડ હિમ અ રેસિડેન્શિયલ અકોમોડેશન. તો એની જે પરક્વિઝિટ વેલ્યુ ઓફ એ એકોમોડેશન છે ઇઝ સ્ટેટેડ એઝ અ ઇન્કમ ઓફ એક્સ. એની સમ ચાર્જેબલ અંડર આની કંઈ જરૂર નથી. પછી એની કેપિટલ ગેઇન અંડર સેક્શન 45 ઇઝ ક્રિએટેડ એઝ એન ઇન્કમ. તો કેપિટલ ગેઇન એટલે શું? મિલકત વેચતા થયેલો નફો, એ પણ તમારી ઇન્કમ કહેવાય. અહીં લખેલું છે એક્સ ઓન્સ અ હાઉસ પ્રોપર્ટી ઓન ઇટ્સ અ ટ્રાન્સફર. એને ટ્રાન્સફર કરવાથી, ટ્રાન્સફરનો મતલબ અહીંયા ઇન્કમ ટેક્સમાં શું કહેવાશે? સેલ. ઓન ઇટ્સ અ ટ્રાન્સફર હી જનરેટ અ કેપિટલ પ્રોફિટ ઓફ ₹1,53,000. તો એને મિલકત વેચતા નફો થયો 1,53,000. તો એ શું કહેવાશે? ઇટ ઇઝ ક્રિએટેડ એઝ એન ઇન્કમ ઇવન ઇફ ઇટ ઇઝ અ કેપિટલ પ્રોફિટ.
પ્રોફિટ કેટલા પ્રકારના? 2 પ્રકારના, કેપિટલ પ્રોફિટ અને બીજું રેવન્યુ પ્રોફિટ. તો રેવન્યુ પ્રોફિટ તો ઇન્કમ કહેવાય જ, સમજો એ રોજબરોજનો નફો છે, પણ આ કેપિટલ પ્રોફિટ છે તો પણ ઇન્કમ કહેવાય. નો ડાઉટ તમે જે ચેપ્ટર ભણશો કેપિટલ ગેઇન, એ કેપિટલ ગેઇનની અંદર તમારે આવશે શું આવશે કે આવો કોઈ નફો કર્યો હોય કેપિટલ પ્રોફિટ, એને અલગ અલગ જગ્યાએ જો તમને ગવર્મેન્ટના ડાયરેક્શન પ્રમાણે ઇન્કમટેક્સ સીબીડીટીના ડાયરેક્શન પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને એમાંથી એક્ઝમ્પશન, ટેક્સ ભરવામાંથી, એક્ઝમ્પશન એટલે શું? રાહત. ટેક્સ ભરવામાંથી રાહત મળશે. કે એમાં ઇન્સ્યોરન્સ પોલિસી આની પણ કંઈ જરૂર છે નહીં. બેન્કિંગ ઇન્કમ ઓફ એ કોઓપરેટિવ સોસાયટી, તમારી કંપનીની કોઓપરેટિવ સોસાયટી છે, ઘણી બધી જગ્યાએ હવે તો કોઓપરેટિવ સોસાયટી બંધ થઈ ગઈ, તો કોઓપરેટિવ સોસાયટી હોય તો એની બેન્કિંગ ઇન્કમ હોય તો એ પણ ટેક્સેબલ. મેઇન પોઈન્ટ આ છે. વિનિંગ ફ્રોમ લોટરીઝ, લોટરીની ઇન્કમ હોય. ક્રોસવર્ડ પઝલ્સ, જસ્ટ લાઈક કેબીસી ને બધું છે ને, ક્રોસવર્ડ પઝલ્સ કહેવાય. રેસીસ, હોર્સ રેસીસ ને બધું જે છે ને, ડોગ રેસીસ, અત્યારે તો બધા ભૂંડની હોવ, ડુક્કરની હોવ રેસ થાય છે. તમે ફોરેનની અંદર જુઓ તો તમને ખબર પડે. તમે એ અંદર સર્ચ કરજો તો તમને ખબર પડે ગૂગલમાં, બધાની રેસ થાય છે. તો રેસીસ, એલિફન્ટની રેસ થાય ને બધું. તમે કેરલામાં જાઓ તો એલિફન્ટની રેસીસ થાય છે. તો વિનિંગ ફ્રોમ લોટરીઝ, ક્રોસવર્ડ પઝલ્સ, રેસીસ ઇન્ક્લુડિંગ હોર્સ રેસીસ, કારણ કે પહેલાં હોર્સ રેસીસ નહોતું આવતું, હવે હોર્સ રેસીસ આવે છે. પહેલાં હોર્સ રેસીસ કેમ નહોતું આવતું? તો આ હોર્સ રેસીસ રાજા મહારાજાઓ જ કરતા, એમની જ તાકાત હોર્સ રેસીસની અંદર. કારણ કે ઘોડા બધા કરોડ કરોડ રૂપિયાના આવે, એ ઘોડા લાવે કોણ? 2-5 લાખ રૂપિયાના અત્યારે તો ઘોડા મળી જાય છે. તો પહેલા ઘોડા કોણ રાખતા હતા? રાજા મહારાજાઓ રાખતા હતા. તો રેસીસ ઇન્ક્લુડિંગ હોર્સ રેસીસ ઓર ફ્રોમ એની કાઇન્ડ ઓફ બેટિંગ ઓર ગેમ્બલિંગ, કોઈ પણ પ્રકારનું બેટિંગ કે ગેમ્બલિંગ. કોની સરકાર આવશે, કોની સરકાર નહીં આવે, વરસાદ પડશે કે નહીં પડે, એનું હવ બેટિંગ થતું, ગેમ્બલિંગ થતું. તોફાનો થશે કે નહીં થાય, એનું હવ બેટિંગ થતું. બેટિંગ એટલે શું? શરતો, જેને આપણે કહીશું. ગેમ્બલિંગ એટલે શરત, આમ બેટિંગ એટલે શરતો કહેવાય. પછી આપણે જે ક્રિકેટની આજે અત્યારે જે તમે આઈપીએલની વાત કરો છો, તો આઈપીએલમાં જે લોકો પકડાય છે બધા બેટિંગ ગેમ્બલિંગની ઇન્કમ કહેવાય. So winning from lotteries, crossword puzzles, races including horse races or any kinds of betting or gambling. It is the income. Say for the example, X wins a sum of rupees 60,000 from gambling. Gambling દ્વારા એટલે શરત મારી હોય ને એના દ્વારા એને 60,000 રૂપિયા મળ્યા, તો 60,000 is stated as the income. પછી આ ત્રણની કઈ જરૂર છે? Any sum received by employer from his employee as the employee's contribution. એમ્પ્લોયના કન્ટ્રીબ્યુશન તરીકે એમ્પ્લોયરે એમ્પ્લોયના ખાતામાં કોઈ રકમ નાખી હોય, કોઈ રકમ ઉમેરેલી હોય. સે ફોર ધ એક્ઝામ્પલ, એમ્પ્લોયના ખાતામાંથી, એમ્પ્લોયના પગારમાંથી પીએફ કપાય, જેટલું પીએફ કપાય એટલું જ પીએફ એમ્પ્લોયર પાછો ઉમેરે. ધારો કે એનું 1000 રૂપિયા પીએફ કપાય તો બીજું 1000 એમ્પ્લોયર ઉમેરે, એટલે ટોટલ જમા કેટલા થાય? 2000 રૂપિયા. તો જે એમ્પ્લોયર્સનું કન્ટ્રીબ્યુશન છે ને એને પણ ઇન્કમ કહીશું. તો કે એની સમ રિસીવ્ડ by an employer from his employee as the employee's contribution, employee's contribution તરીકે to the fund is treated as an income. Any sum received under Cayman insurance policy એની જરૂર નથી. gift of amount exceeding rupees 50,000, તમને કોઈ વ્યક્તિ 50,000 રૂપિયા કરતા વધારે રકમની ગિફ્ટ આપે, અપ ટુ 50,000 રૂપીઝ, ટેક્સ ફ્રી, એવું સમજો, ટેક્સ ફ્રી. પણ 50,000 એક આપે ને તો ટોટલી અમાઉન્ટ ટેક્સેબલ, એટલે 1 રૂપિયો વધારે લેવાનો નહીં. તો 50,000 રૂપિયા સુધી ટેક્સ ફ્રી. ઓકે, so this is the important point. ગુડ ડે, ગુડ બાય. બાકીની નેક્સ્ટ વિડીયોમાં જનરલી અન્ડરસ્ટુડ મિનિંગનું એક્સપ્લેનેશન આપીશું અને એના એક્ઝામ્પલ છે એ ડિસ્કશન કરીશું. ગુડ ડે, ગુડ બાય.